नॉन के बर्दाश्त करना और बड़े इंजीनियर घोड़े पे पड़ रहा है, ₹1,00,000 का डोनेशन देकर वो कौन से लोग તારું બોડિયન લેવાનો છે પછી પ્રસ્તુત કરે છે ગણેશ મ્યુઝિક યાર દિલનો દિલદાર મોજીલો સિંગર યુ આર રેડી ગુલાબ બારિયા. તો હેલો મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? હું પણ મજામાં. બધાને ગણેશ મ્યુઝિક બ્લોગમાં, નવા બ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. તો આજના નવા બ્લોગમાં જે પણ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો આજે તમે સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આજે કંઈક મેં તમારા માટે નવો અંદાજ લાવું છું. તો કંઈ નહીં, બન્યા રહેજો. બધાને જય સિયારામ, જય બજરંગબલી. તો પહેલાં તો તમે સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો કરી લેજો. અને તમારામાં નવા અંદાજમાં મેં વિડીયો બનાવું છું. અત્યારે આપણે ઘરે તો બ્લોગ નહીં બનાવ્યો, કારણ કે થોડો કામ હતો મારે ગજાપરા બાજુ, એટલે આવી ગયો છું. તમને ખબર છે કે આજે આપણે થોડું ઘણી એવું તમને બતાવીશ. મેં આપણે વાળ કાપવાના દાઢી બનાવવાની છે. તો આવી ગયા છે આપણે ગજાપરા હેર કટિંગ. ઘડી મેં મને ભૂલી જવાય છે, કબીર કૃપા હેર કટિંગ. તો તમે પણ આવતા હશો તો ખાલી આવતા હોય કોમેન્ટ કરજો. બાકી ચાલુ છે, હેર કટિંગનું ચાલુ છે, તમે જોઈ શકો છો એક બાજુ. અને આ છે આપણા દિનેશભાઈ ગજાપુરા. એ તો એમનું દાઢી બાડી વાળ કટિંગ થઈ ગયું છે. દિનેશભાઈ, બે શબ્દ તમારા ઓનેશને બોલી જોઈએ. બોલો બોલો તો દિનેશભાઈ છે આપણા ગજાપરા ગામથી. અને તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. ગજાપરા જેટલા પણ ગજાપરાના જો મારા ચાહક હોય તો યુટ્યુબર સબસ્ક્રાઈબર અને આજુબાજુ બળદભાઈની દુકાને તમે આવતા હોય, કબીર કૃપા હેર કટિંગ ભાઈ, તમે મેં તો યાર અહીં જ હેર કટિંગ કરાવું છું, બરાબર છે? તો આપણી હેર કટિંગ કઈ થાય અને ફ્રેશ થાય તો બરાબર તમે કોમેન્ટ કરજો. બરાબર, તમે આવતા હોય તો ખાલી કોમેન્ટ કરજો અને જોજો કેટલી મજા આવે. બરાબર, તો બને રહેજો ગણેશ મ્યુઝિક બ્લોગ પર.
એમ કહેતો હતો મેં કે તમને આ વાળ મેં કપાયા બરાબર છે, તો આ તમને કેવા લાગે છે? મોટા લાગે હારા કે પછી આપણે જે નાના વાળ છે એ તમને સારા લાગે? ખાલી કોમેન્ટ કરજો બરાબર. આરજીની આપણે સિસ્ટમ બદલી કાઢી છે બરાબર. સિસ્ટમ એટલે બહુ અલગ કરી નાખેલી છે. પાછળ પણ સહેજ નાના કરી નાખ્યા, આગળના પણ નાના કરી નાખેલા. તમને કેવા વાળ કપાવાના એ લાગે તમે ખાલી કોમેન્ટ કરજો બરાબર. કોમેન્ટ તો કરી જ નાખજો. ને આપણે આ ઢાળી બાકી છે તો પછી ફ્રેશ થઈને પાછા તમને મેં બતાવું. તો ફાઇનલી દોસ્તો ઢાળી બાળી કમ્પ્લીટ આપણે ફ્રેશ થઈ ગયા છે. તો આ તમને કેવું મોડલ લાગે છે અને કેવું લાગે છે? બાકી આ તો તમને ખબર છે, ઓના માટે દવા કરું છું મેં ખાલી થોડી ઘણી, પણ હજુ કંઈ વાળ આવતા નહીં. કંઈક બેટરીનું પાણી લાગી ગયું એવું લાગે એટલે હવે સુધારો થઈ જશે. પણ કંઈ નહીં, આજનો તમને આ બ્લોગ કેવો લાગે તમે ખાલી જોજો અને કેટલી મજા આવે એ કોમેન્ટ કરજો. તમે કયા કયા ગામથી? ગજાપરા, કબીરપુરા હેર કટિંગ, ત્યાં મેં કાયમી ત્યાં મેં વાળ કપાવું છું. ઢાળી પણ ત્યાં બનાવું છું બરાબર છે. તમે મને ત્યાં બનાવતા હોય, વાળ કપાવવા આવતા હોય શુદ્ધ ગુજરાતીમાં, તો ખાલી કોમેન્ટ કરજો ભરાય બરાબર. તો બન્યા રહેજો. અને આ કેવા વાળ લાગે? મોટા રાખવા જોઈએ કે નાના કરવી જોઈએ કે કેવી રીતનું તમને ગમે છે એ તમે કોમેન્ટ કરજો બરાબર. તો બન્યા રહેજો ગણેશ મ્યુઝિક બ્લોગમાં. બોલવાના છો? ફાઇનલી દોસ્તો આપણું સોંગ એમ કહેવાય કે ફિલ્મ, શોર્ટ ફિલ્મ ગુલાબ બારિયા ઓફિશિયલ ઉપર તો ટૂંક સમયમાં આવી રહ્યું છે. ગુલાબ બારિયા ઓફિશિયલ ઉપર તો બધા મારા જેટલા પણ ચાહકો છો તે તમે જોજો. અને હું અત્યારે આવી રહ્યો છું કમલેશભાઈને ઘરે, પણ કમલેશભાઈને ઘર પુષ્પા 2 ભાળી રહ્યા છે. અમે થોડી ઘણી ઝલક તમને બતાવું. કમલેશભાઈ શું કહેવાય, અને મને નામ નહીં આવડતું, યાદ આવવા દે એલસીડી છે. તમે આખી જોણ પેલો પડદો યાર, આપણે પડદામાં પિક્ચર જોઈએ ને એવું, તો થોડી ઘણી ઝલક તમને બતાવીએ બરાબર છે. અને યાર પિક્ચરનું કર્યું છે આપણા શોર્ટ ફિલ્મનું કમલેશમાં મેલેડી શૂટિંગવાળા કમલેશ બારિયા એવા વાવવાળા. તો એમને ઘરે જ છીએ અત્યારે, પણ એમને ઘરે અત્યારે બધા કામ પર નાખી ગયા છે એટલે કંઈ નહીં, બન્યા રહીશું બરાબર. તો પુષ્પા 2 ભાળીએ છીએ અમે 2 જણ, બતાવીએ તમને. मामूली पुलिस कांस्टेबल का टुकड़ा और एक बड़े इंजीनियर गणे के पड़ रहा है। लाख रुपए का डोनेशन देकर वो कौन से मुझे પછી તારાથી જાય દીરી ફરતો નહીં.